નમસ્કાર મિત્રો, હું ભોટલ પેજ ડિજિટલ સેન્સસ 2027માં આપ સૌનું સ્વાગત કરું છું. દોસ્તો, તમારે વસ્તી ગણતરી માટે કોઈની રાહ જોવાની નથી. તમે જાતે જ તમારા મોબાઈલથી કે તમારા કમ્પ્યુટર કે લેપટોપની મદદથી તમે જાતે જ તમે વસ્તી એટલે કે સ્વગણતરી કરી શકો છો, ઘેર બેઠા કરી શકો છો. ચાલો જોઈએ આ વિડીયોમાં આપણે આ કેવી રીતે કરી શકીએ. સૌથી પહેલાં આપણે ગૂગલ વેબ બ્રાઉઝર ઓપન કરીશું. તમે તમારા મોબાઈલ કે કમ્પ્યુટરમાં આ ગૂગલ વેબ બ્રાઉઝર ઓપન કરી શકો છો. અને હવે આ વેબ બ્રાઉઝરમાં હું લખીશ SE ડોટ, અહીંયા આગળ લખેલું આવી ગયું છે, જુઓ મિત્રો, SE.census.gov.in. હું આને પસંદ કરીશ. અને સૌથી પહેલાં ઓપ્શન છે આપણી પાસે, જુઓ, સેલ્ફ ઇન્યુમરેશન SE સેન્સસ 2027. હું આની પર ક્લિક કરીશ એટલે આવું એક પેજ ઓપન થશે. જુઓ, સેન્સસ ઓફ ઇન્ડિયા 2027. મિત્રો, આપણે જાતે વસ્તી ગણતરીનું ફોર્મ ભરવા માગીએ છીએ, ડિજિટલ રીતે ફોર્મ ભરવા માગીએ છીએ. તો અહીંયા આગળ હું મારું રાજ્ય પસંદ કરીશ. સ્વાભાવિક છે, આપણું રાજ્ય ગુજરાત છે એટલે આપણે આમાંથી ગુજરાત પસંદ કરીશું. ગુજરાત જે લાગુ પડતું હોય તમારે પસંદ કરવાનું છે. અહીંયા બાજુમાં દેખાય છે કેપ્ચા લખવાના છે આની અંદર, અને હવે વેરીફાઈ કરવાના છે આ કેપ્ચાને. હવે આ સ્ક્રોલ કરીને આપણે નીચે આવવાનું છે. હવે અહીંયા આગળ નેમ ઓફ ધી હેડ ઓફ ધી હાઉસહોલ્ડ એટલે ઘરના મુખ્ય વ્યક્તિનું નામ આપણે અહીંયા લખવાનું છે. પ્લીઝ એન્ટર ધ નેમ ઓફ ધ હેડ ઓફ ધ હાઉસહોલ્ડ કરેક્ટલી. વન્સ રજિસ્ટર્ડ ઇટ કેન નોટ બી ચેન્જડ લેટર. એટલે અહીં એવું કહેવા માગે છે કે એક વખત આપણે નામ આપી દઈશું પછી એને બદલી શકવાના નથી. એટલે હું અહીં આપી દઉં છું મારું નામ, એટલે કે ઘરના જે મુખ્ય વ્યક્તિ છે એનું નામ. અહીંયા મોબાઈલ નંબર આપવાનો છે. મોબાઈલ નંબરની પણ તમને વાત કરી દઉં, એક વખત આપ્યા પછી તમે અન્ય જગ્યાએ એનો ઉપયોગ નહીં કરી શકો. યાદ રાખો, અહીંયા આગળ તમારે મોબાઈલ નંબર ખૂબ કાળજીપૂર્વક લખવાનો છે, અને આ મોબાઈલ નંબર પર OTP પણ આવવાનો છે, અને આ મોબાઈલ નંબર તમે ફરીથી ઉપયોગ કરી શકવાના નથી. અહીંયા ઓપ્શનલ છે ઈમેલ ID. તમને અનુકૂળ લાગે તો તમે આપી શકો છો, ના હોય તો નહીં આપો તો પણ ચાલે. હવે હું વેરીફાઈડ કરીશ એટલે મોબાઈલ નંબર પર OTP આવી ગયો છે મિત્રો. અને આવા કોઈપણ પ્રકારના વ્યક્તિ તમને એમ કે હું ગણતરી કરી આપું અને OTP માગે તો તમારે આપવાનું નથી. અને મારા મોબાઈલમાં OTP આવી ગયો છે મિત્રો, તો આની અંદર એડ કરી દઉં છું અને હવે હું આને વેરીફાઈ કરવાનો છું. ભાષા પસંદ કરવાની છે. અહીંથી મારે હું ગુજરાતી ભાષા પસંદ કરું છું. તમને અનુકૂળ હોય એ ભાષા તમે પસંદ કરી શકો છો. અહીંયા ઓકે આપું છું. હવે મારે મારું ઘર જે છે ક્યાં છે, કયા લોકેશન પર છે એ લાવવાનું છે. અને આની અંદર ઘણા મિત્રોને તકલીફ પડતી હોય છે, તો ખૂબ સારી રીતે સમજી લઈએ. અને ગુજરાત, હું મારો જિલ્લો પસંદ કરીશ. આણંદ છે તમારો જે હોય, અને હું મારો પિનકોડ પસંદ કરીશ. જે પિનકોડ છે એ, અને અહીંયા આગળ હવે હું ચેક કરું છું કે મારું સ્થળ મને દેખાય છે. અને અહીંયા આગળ હું જરૂર પડે અહીં લખ્યું છે, જુઓ, Ctrl+સ્ક્રોલ. એટલે હું કંટ્રોલ દબાવીને સ્ક્રોલ કરીને આ રીતે હું આને ઝૂમ કરી શકું છું. એટલે અહીંયા આગળ હવે હું મારું સ્થળ શોધવાનો છું ડ્રેગ કરીને. મિત્રો, મેપની અંદર જે મારું મકાન છે એની પર આ રીતે આની અંદર લાવી દઉં છું. આ રીતે જુઓ, પોઇન્ટર પર આ મકાન પર આવી ગયો છે એરો, જુઓ. અને હવે સ્થળની પુષ્ટિ કરો લખું છું, ક્લિક કરી દઉં છું એની પર. અને સેવ કરો અને આગળ વધો. અહીં આગળ જુઓ મિત્રો, સેવ કરો અને આગળ વધો. અહીં નીચે છે. અહીંથી સેવ કરીને હું આગળ વધવાનો છું હવે. અને હવે હું આને હા કરી દઉં છું. હવે કેટલાક પ્રશ્નોના જવાબ ફટાફટ આપી દેવાના છે આપણે. જનગણના ઘરના ભોયતળિયામાં વપરાયેલ મુખ્ય સામગ્રી. તો આપણા ભોયતળિયામાં શું વપરાયું છે? તો ફ્લોર ટાઇલ્સ લખી દઉં છું અહીં આગળ હું. દિવાલમાં શું વપરાયું છે? તો દિવાલની અંદર મિત્રો પાકી ઈંટ, કોન્ક્રીટ લખી દઉં છું. અને જનગણના ઘરની છતમાં વપરાયેલ મુખ્ય સામગ્રી.
તો આની અંદર તમારે જે લાગુ પડતું હોય એ આની અંદર ટીક કરી દેવાનું છે. આ જનગણના ઘરની સ્થિતિ તો રહેવાલાયક અથવા તો સારી અથવા રહેવાલાયક ટીક કરી દઉં છું અને હવે હું આગળ વધું છું અને હા કરું છું. ચલો, નવા પ્રશ્નો આવ્યા. આ કુટુંબમાં સામાન્ય રીતે રહેતી કુલ વ્યક્તિઓની સંખ્યા, તો તમારે જે લાગુ પડતું હોય, જે સંખ્યા હોય લખી દેવાનું છે. કુટુંબના મુખ્ય માણસનું નામ પસંદ કરેલ ભાષામાં, તો મારે મારી ભાષામાં મારું નામ લખી દેવાનું છે મિત્રો. અહીંયા આગળ સ્ત્રી હોય તો સ્ત્રી અને પુરુષ હોય તો પુરુષ, જે મુખ્ય વ્યક્તિ છે એની કઈ જાતિમાં આવે છે. તો આપણે જે જાતિ તમારે લાગુ પડતી હોય, આ ઘર જે છે તમારી માલિકીનું છે, ભાડાનું છે કે શું છે? તો મારી માલિકીનું છે. તમે ભાડે રહેતા હોય તો ભાડાનું લખવાનું છે. કેટલા ઓરડા છે ઘરની અંદર રહેવા માટે? આ કુટુંબમાં રહેતા પરણિત દંપતીઓની સંખ્યા, કેટલા પતિ પત્નીઓ રહે છે? તો જેટલા કપલ હોય એ ટૂંકમાં. અને હવે સેવ કરીને તમારે આગળ વધવાનું છે. પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત, તો પાણી કેવી રીતે આવે છે? તો તમારે જે લાગુ પડતું હોય લખી દેવાનું છે. તળાવ છે કે નગરપાલિકાનું આવે છે કે મારા ઘરે બોર છે અથવા તો કૂવો છે. પીવાના પાણીના સ્ત્રોતની ઉપલબ્ધતાનું અંતર, તો ઘરની અંદર જ છે એટલે પરિસરમાં જ છે. ઘણાને બહાર ભરવા જવું પડતું હોય તો એ રીતે પરિસરની નજીકમાં લખવાનું છે અને દૂર હોય તો દૂર લખવાનું છે. પ્રકાશનો મુખ્ય સ્ત્રોત, તો વીજળી મને લાગુ પડે છે. શૌચાલયનો ઉપયોગ, તો આપણા ઘરમાં જ શૌચાલય છે એટલે તમારે જે લાગુ પડતું હોય એ લખવાનું છે. શૌચાલયનો પ્રકાર, તો જે લાગુ પડતું હોય લખી દેવાનું છે. ગંદા પાણીના નિકાલ માટે શું વ્યવસ્થા છે? જે લાગુ પડતું હોય લખી દેવાનું છે. પરિસરમાં સ્નાન ગૃહની ઉપલબ્ધતા, એટલે કે નાહવા માટે બાથરૂમ છે કે નહીં તેમ. હવે ઘરમાં કયા પ્રકારનું ગેસ કનેક્શન છે અથવા તો નથી? તો એલપીજી જોડાણ, પીએનજી જોડાણ જે હોય એ તમારે લખી દેવાનું છે. રસોઈ માટે ઉપયોગમાં લેવાતું મુખ્ય બળતણ કયું છે, ઈંધણ કયું છે? તો તમને જે લાગુ પડતું હોય તમારે લખી દેવાનું છે. હવે રેડિયો ટ્રાન્ઝિસ્ટર, ઘરમાં રેડિયો ટ્રાન્ઝિસ્ટર છે. હવે આમ તો રેડિયો ટ્રાન્ઝિસ્ટરના જમાના મિત્રો જતા રહ્યા છે. એક સમય હતો આનો. તો મોબાઈલ વાપરીએ છીએ આપણે એની જગ્યાએ. ટેલિવિઝન તો મોટે ભાગે બધાના ઘરે હોય. અને શું જુઓ છો ટેલિવિઝનમાં? તો કેબલ કનેક્શન છે કે અન્ય ડીશ છે કે શું છે? ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે? તો તમને જે લાગુ પડતો હોય લખી દેવાનું. લેપટોપ છે ઘરે કે નથી? કમ્પ્યુટર છે કે નથી? ટેલિફોન અને મોબાઈલ ફોન, સ્માર્ટફોન, કયો ફોન ધરાવો છો તમે? તો મારી પાસે ફક્ત સ્માર્ટફોન છે, હવે લેન્ડલાઇન નથી મારી પાસે. સાયકલ અને સ્કૂટર, મોટરસાયકલ અને મોપેડ આ છે, તો આપણે બંને લખી દઈએ છીએ. કાર છે. કુટુંબ દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય અનાજ, તમે મુખ્ય અનાજ કયું ખાઓ છો? તો અમે ઘઉં ખાઈએ છીએ. તમે જે ખાતા હોય લખી દેવાનું છે અને સેવ કરી દેવાનું છે. ખૂબ નોર્મલ પ્રશ્નો છે. મોટાભાગના પ્રશ્નોના જવાબ આપણે આપી દીધા છે. તમે ચેક પણ કરી શકો છો તમે જે પ્રશ્નોના જવાબ આપ્યા છે એ બધા જ. અને અહીંથી તમે એને ડ્રાફ્ટ તરીકે સેવ કરી શકો છો અને આ જ માહિતી ફરી અન્ય કોઈ સમયે પણ તમે ભરી શકો છો. અને ફેરફાર કરવા માટે કંઈ તમારે સુધારો કરવો હોય તો ફેરફાર કરી શકો છો. અને એમ લાગે કે આ ઓકે છે તો આપણે એને સબમિટ કરી દઈએ છીએ. હવે સબમિટ કરીને પછી આ જે નંબર આવે છે તમારો સ્વગણતરી આઈડી, આ તમારે તમારા મોબાઈલમાં સ્ક્રીનશોટ લઈ રાખવાનો છે. તમે જે મોબાઈલ રજિસ્ટર્ડ કર્યો છે એમાં પણ મેસેજ આવી જાય છે અને તમે ઈમેલ આઈડી આપ્યું હશે તો એમાં પણ મેસેજ આવી જવાનો છે. અને તમારે આ મેસેજ જે છે સાચવીને રાખવાનો છે. અને જ્યારે સરકાર દ્વારા જે પ્રતિનિધિ નિમ્યા હોય અને એ તમારી ઘરે આવે ત્યારે તમારે આ નંબર આપવાનો છે મિત્રો. એટલે તમારું વસ્તી ગણતરીનું કામ જે છે મિત્રો પૂરું થઈ જશે.